આગામી 31મી ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ। શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પત્રકાર પરિષદનું આયોજન। પોલીસ કમિશનર અજય તોમરનું નિવેદન। 2 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે। ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે। ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ। આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે। ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે। 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે। સમસ્ત વિશ્વની જેમ હવે 2 દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે। દર વર્ષની જેમ એક પરંપરા છે, મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે, વાહનો લઈને પણ નીકળે છે, પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે। આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે, બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે। સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે, એની પાલના પણ કરે, આના મુજબ વર્તન કરે। ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને 31મી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।